નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત ડીએનજે આદર્શ હાઈસ્કૂલ અને શ્રી ઓમા અગ્રવાલ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસામાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા વાલીગણનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, જેનો વિષય કોડ છે 10, એમાં આપણે પાઠ 1 ભારતનો વારસો તેના વિશે અભ્યાસ કરીશું। બોર્ડ પરીક્ષામાં આ પાઠમાંથી 3 ગુણ પૂછાતા હોય છે। જૂન માસના અભ્યાસક્રમનો આ પ્રથમ ભાગ છે। ચાલો તો મિત્રો, આજે આપણે પ્રથમ પાઠ ભારતનો વારસો તેની ચર્ચા કરીએ। આપણે જોઈએ છીએ તે પ્રમાણે ભારત દેશ સમુદ્રની ઉત્તરે, એટલે કે જે આપણો હિન્દ મહાસાગર છે એની ઉત્તરે અને હિમાલય પર્વતની નીચે એટલે કે દક્ષિણે આવેલો આપણો આ સુંદર દેશ એટલે ભારત દેશ। વિષ્ણુ પુરાણની અંદર અને બીજા જુદા જુદા જે આપણા ધર્મગ્રંથો અને અન્ય સાહિત્યના ગ્રંથો છે એની અંદર ભારત વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવેલી છે। ભારતને જુદા જુદા નામથી પણ ઓળખવામાં આવે છે। ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ તથા આર્યવ્રત જેવા જુદા જુદા નામથી એને ઓળખવામાં આવે છે। આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારત વિશ્વના જે કુલ દેશો છે એની જે જમીન સીમા છે એમાં વિસ્તારની દૃષ્ટિએ ભારત 7મા ક્રમે છે અને વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છીએ। આમ ભારત વિશ્વમાં સમૃદ્ધ, ભાતીગળ, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે। સાંસ્કૃતિક વારસો આપણા માટે મહત્ત્વનો છે। આપણાને પ્રશ્ન ઊભો થાય કે ભાઈ વારસો એટલે શું? તો વારસો એટલે એક પેઢી દ્વારા બીજી પેઢીમાં તેનું થતું હસ્તાંતરણ। એક પેઢીનું બીજી પેઢીમાં થતું હસ્તાંતરણ એટલે વારસો। આપણો વારસો વૈવિધ્યસભર છે। ભારતની સંસ્કૃતિએ હંમેશા સત, ચિત અને આનંદ, સત એટલે સત્ય, હંમેશા આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર પણ આપણાને નીચે તમે જોશો તો લખેલું છે કે સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ વિજય થાય છે। એટલે આપણે હંમેશા સત્ય સાથે રહેવાનું છે। બીજું છે ચિત્ત। ચિત્ત એટલે મન, આપણું એકાગ્ર કેટલા છીએ, કોન્સન્ટ્રેશન। આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે આપણું ચિત્ત, આપણું લક્ષ્ય એ એક હોવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારની બાધા વગર આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ। આનંદ, આનંદની અનુભૂતિ એ બહુ મહત્ત્વની છે, કારણ કે હંમેશા આનંદમાં રહેનાર વ્યક્તિ એ પોતાનું જે લક્ષ્ય છે બહુ ખુશી ખુશી પ્રાપ્ત કરી શકે છે। આમ આપણી આ સંસ્કૃતિને જોઈને વિશ્વની અનેક પ્રજાઓ ભારતમાં આવી છે। ભારતની પ્રજાએ તેમને સ્વીકારી છે, આવકારી છે, એમની સંસ્કૃતિને આપણી સાથે ભેળવી દીધી છે અને પરિણામે આજે આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ગણના પ્રાપ્ત થયા છીએ। આપણે અહિંસા અને વિશ્વ શાંતિમાં માનીએ છીએ। આપણા જે મૂલ્યો છે એ અહિંસા અને વિશ્વ શાંતિના છે। આપણી સંસ્કૃતિ એ સિંધુ નદીના કિનારાની આજુબાજુના પ્રદેશોમાં વિકસી હતી। 7 નદીઓનો આ સંગમ એટલે સપ્ત સિંધુનો પ્રદેશ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। આપણી આ સંસ્કૃતિને માત્ર કોઈ એક વ્યક્તિ, કોઈ એક ધર્મ, કોઈ એક જાતિ, કોઈ એક સમાજ દ્વારા એનું નિર્માણ નથી થયું, પણ ભારતીય સંસ્કૃતિને ઘડવામાં અનેક લોકોએ પોતાનું યથાયોગ્ય બલિદાન આપ્યું છે, પોતાનો ફાળો આપ્યો છે, પોતાનું કર્મ વ્યક્ત કર્યું છે। ખાસ કરીને ઋષિમુનિઓ હોય, સંતો હોય, ચિંતકો હોય, વૈજ્ઞાનિકો હોય, સંશોધકો હોય, સાહિત્યકારો હોય, સમાજ સુધારકો હોય, એમાં કલાકારો પણ આવી જાય, કારીગરો પણ આવી જાય। આપણા જે બેનમૂન જે આપણા સાહિત્ય, સ્થાપત્ય વગેરેમાં અનેક કલાકારો અને કારીગરોએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું। તો આ ભારતીય સંસ્કૃતિની તાકાત છે। તો આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં શાનો શાનો સમાવેશ થાય છે, કઈ કઈ બાબતો આવે, એની રૂપરેખા જોવાના છીએ।
ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી, સાથે સાથે એમનો ધર્મ, એમની ભાષા, એમની લિપિ, એમની બોલી, એમની શાસન વ્યવસ્થા, એમના ખોરાક, પોશાક, રીત રિવાજ વગેરે ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગયા અને એમાંથી એક ભાતીગળ સંસ્કૃતિનું આપણે નિર્માણ કરી શક્યા છીએ. તો આપણાને એક પ્રશ્ન ઊભો થાય કે ભાઈ વારસો એટલે શું, સંસ્કૃતિ એટલે શું? તો આપણે આગળ જોયું કે વારસો એટલે શું? એક પેઢી પોતાને મળેલી જે કંઈ બાબતો છે એને બીજી પેઢીને હસ્તાંતરણ કરે. સામાન્ય રીતે અને સિમ્પલ રીતે જોઈએ તો આપણા જે વડવાઓ છે, આપણા દાદા પરદાદાઓએ આપણાને જે કંઈ ભૌતિક સ્વરૂપમાં હોય, મૂલ્યોના સ્વરૂપમાં હોય, જે કંઈ આપણાને આપ્યું એ આપણી પેઢી દર પેઢી આગળ વધતું ગયું અને જે આજે પણ આપણાને આ મૂલ્યો આપણાને જોવા મળી રહ્યા છે. તો હવે બીજી વાત કરીએ, સંસ્કૃતિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચોપડો અને પેન સાથે રાખો, જેથી કરીને કોઈ પણ મુદ્દો હોય તો એને તમે સુંદર રીતે નોંધી શકો. તો લખજો, સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ખેડાણ એટલે શું? તો માનવી જ્યારે પ્રાચીન સમયથી જ્યારે એને પોતાનું જીવન અસ્તિત્વ શરૂ કર્યું ત્યારથી માંડીને આજ દિન સુધી જે કંઈ એને મેળવ્યું છે તો એ ખેડાણ કહેવાય. એટલે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમે કેવા પ્રકારનું જીવન જીવો છો એ પણ તમારી સંસ્કૃતિની રીત ભાતની અંદર આવી જતી હોય. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની યાત્રા. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની યાત્રા. માનવી જ્યારે શરૂઆતનું જીવન જીવતો હતો ત્યારે એ ગુફામાં રહેતો હતો, પરંતુ ધીમે 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 એની અંદર સમજ આવતી ગઈ, એનામાં માનસિક રીતે વિકાસ થતો ગયો, તેમ તેમ એણે ગુફા છોડીને ઘર સુધી રહેતો થયો. આજે તો માત્ર ઘર નહીં પણ છેક મંગળયાન આપણે સુધી પહોંચ્યા છીએ. તો એ આપણી વિકાસ યાત્રા છે. સાથે સાથે માનવ જાત એ આજે માત્ર ધરતી ઉપર નહીં પણ અવકાશમાં પણ પોતાની વિકાસ યાત્રાને આગળ લઈ જવામાં સફળ થયો છે. તો આ સંસ્કૃતિ છે ગુફાથી ઘર અને માનવ મનનું ખેડાણ. ફરીથી, સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા જીવનની આગવી જીવનશૈલી. ફરીથી, સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહ, જે પ્રજાનો સમૂહ હોય એની જે જીવનની જે શૈલી છે એને પણ આપણે સંસ્કૃતિની અંદર મૂકી શકીએ છીએ. તો આમ સંસ્કૃતિની બહુ વિશેષ અને વિશિષ્ટ વ્યાખ્યા છે. ફરીથી આપણે એને જોઈએ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, ધાર્મિક પરંપરાઓ, આચાર વિચાર, રહેણી કરણી અને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ આપણાને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જાય છે. આપણા જે વિચારો છે, આપણી આચાર વિચાર છે, આપણી રહેણી કરણી છે, આપણી બોલચાલ છે, આપણી ખાનપાન છે, હંમેશા ઉચ્ચતમ ધ્યેયો તરફ હંમેશા પ્રગતિ કરવી જોઈએ, એ આપણી સંસ્કૃતિ આપણાને શીખવાડે છે. સમય જતાં ધીમે ધીમે એમાં પરિવર્તન આવ્યા છે. એમાં આપણાને બીજી જે સંસ્કૃતિઓ આપણી સાથે જોડાઈ છે, એના જે કંઈ મૂલ્યો હોય, એના જે કંઈ સંસ્કૃતિ હોય એની સાથે આપણે વણી ગયા છે, ભળી ગયા છીએ અને એના પરિણામે આપણી સંસ્કૃતિમાં ભાતીગળ તત્વ એ હંમેશા ઉમેરાતું ગયું છે. સાથે સાથે અનેક સામાજિક નીતિ રીતિથી, જુદા જુદા સમાજની સંસ્કૃતિથી આપણું નિર્માણ થયું છે. તો આ રીતે આપણાને સંસ્કૃતિની બહુ વિશિષ્ટ અને ગહન વ્યાખ્યા એ આપણે એમાં જોઈ શકીએ છીએ. ધન્યવાદ.